હાવ એટલે હાવ અલગ ટાઈપ જો છે ને મસ્ત બાકી કેમ કે મારું ભાઈ બે બાયું કેમ કર્યું તો તમને બધાને પ્રશ્ન થતા છે અલગ અલગ તો આ રાઈતે શેળવો આવેલો હોય એટલે આ રીતનો હે કંઈક મસ્ત મજાનો એટલે આને ને શાક બનાવવું જો હવે ભાઈ મફતમાં વેચી દે તો હોય લઈ જાતો ઈ પાછું કહે ઝૂમ કરો તો ગાઈસ આમાં તો કેટલો બધો કલર છે ઇન્ડિયા જુઓ જુઓ ટીપમાં તમને ઇન્ડિયા દેખાય ગાઈસ નક્કી દવા દઉં જોઉં તમે ભાઈ સાહેબ આ રીતનું કંઈક મસ્ત શાક હતું એટલે લાખો રૂપિયા તો કમાણો પાકું પાક્કું બે બંધાથી પાકું એટલે બધાને જય માતા જય દ્વારકાધીશ તો તમને બધાને ખબર તો છે મારા બાપાને બે બાયું છે એમ અને તો તમને બધાને મનમાં પ્રશ્ન એમ થતા છે કે અંદર લવ મેરેજ કર્યા કે અરેન્જ મેરેજ તો એ હમણાં છે ને આપણે ટૂંક સમયમાં બધું રિવેલ કરવાનું છે એ જે હમણાં અત્યાર સુધી કંઈ રિવેલ નહીં કર્યું તો અમે છે ને કેટલા ભાઈ બધું રિવેલ કરવાનું છે આપણે કાંઈ એટલે કાંઈ રિવેલ કર્યું નહીં તો અત્યારે તો છે ને લગ્નની તૈયારી હાલે ફૂલે ફૂલ બાકા શીખી બોલે તો અહીંયા જો તમે ફેમિલી બંતળ કાપે પાકે દેખાણું કેમ નહીં છે ને બધા બંતળ કાપે છે એમાં લવજીભાઈ સૌજીભાઈ બધા અને આપણે અત્યારે જવું છે મચ્છી પકડવા કા હા કન્ટિન્યુ જાય દરિયામાં મચ્છી પકડવા બહુ બાટે તો મચ્છી પકડવા જઈએ ને આ ભાઈને છે ને મહિને કેટલો પગાર આવે ને આ દરિયામાંથી કેટલું કમાય ને એ બધું આપણે આજમાં જાણી લેવાનું છે તો ખાસ કરીને બધા વિડીયોમાં બન્યા રહેજો આજ મેં બધું વિચાર્યું કે આ બધાનું છે ને આમ બોલું કરી નાખવું આપણે કાપી જ લેવી એમ તમે કહો એમ અને ફેમિલી આમ જો તમે આજમાં ભાઈ વાદળા થઈ ગયા ભાઈ નેક્સ્ટ લેવલ ગજબ ના દો ને તમે એકલા વાદળા અને અમારી સાથે ભાઈ ધનજી પણ આવે છે જવું તો ફેમિલી આપણે ને ભાઈ બંધણે પહોંચી જાય બોલે તો ઝાડે તો પકડવાનું પણ કામ ચાલુ કરી દીધું છે અને આજમાં હોંડિયા પણ ઓછા આવે છે કેમ કે આમ જો પવનના કારણે છે ને ઝાડ અવળું થઈ ગયું એટલે જે મચ્છી બંધણ હરી હોય ને બધી છે ને આ પાણી છે ને પાણી માટે મારતી છે અત્યારે ખાલી થાય ને પછી ખબર પડે કેટલું આવે બાકી આમ જો ધનજી અહીં પહોંચી ગયું આગળ એને ઘણું બધું શાક પકડી દીધું તો ના જઈને તમને બતાવું હે હા તો એમ કહે છે કે મને વિડીયોમાં લેજો હા તો ફેમિલી અમારે ધનજીએ લાડ બધું શાક પકડી લીધું એમ કહે છે ને તો ઠેલવું એટલે શું હતું તો ફેમિલી એક માછલું ઠેકીને વહી ગયું એમ કે બોલો અને બાકી આમ જો તમે પોંડિયા લાલ 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 સેટા કહેવા તમે વાત જ પૂછો તમને એમ થાય કે ઘડીક આવું દેખે ને ઘડીક ઓલું દેખે પણ એવું નહીં ઘડીક વાદળ સાયું આવી ને એટલે હેકું ન બતાય બાકી જો ધનજી પકડે એટલે ડોલ તરતી થઈ ગઈ ગાઈસ તો આ ભાઈ કહેતા મને વિડીયોમાં લેજો તમને લીધા છે વિડીયોમાં અહીંયા તો જો શાક પકડીને આવ્યા છે થોડોક કચરો ની વાયુ બાટલો કાઢી તો તમને મજા આવશે તો ફેમિલી આપણે બાટલો કાઢી લીધો આમાં માછલું છે ડોલ વીનો હો ગાઈસ બાકી તો આયા જો ધનજીભાઈ બા વાવ તો મસ્ત મજાનો ને બગો પકડી લીધો નાનો એવો બગો તો આવે છે આપણે સાલી હા બાકી તો એટલું કંઈક શાક પકડ્યું છે કલર કેમ પણ આ ફંડીનો કલર ગાઈસ ઝીંગા એક નંબર હો ભાઈ એક નંબર ઝીંગા આવે ને ફેમિલી મારા ઘડી કા ડોલ પકડ આપી દો હવે અને હવે હે ને ધનજી ઓલી બાજુ જાય છે કે હું એ બાજુ પકડતા આવું એ બાજુ ઈ જાય અને અહીંયા આ ભાઈ પકડે તો મને ધમકી મારી તમારે આઈ આમ જવાનું છે હા મારે કામ છે એમ કરવાનું યાર ને ફેમિલી આમ તો જેમ મને એમ ભાઈ વાદળા આવતા જાય તાજા તાજા અને કેટલી સ્પીડમાં આયલા થાય તો કેટલા વાદળા બહુ આવે ને વાદળા બોલો જીવતા વાદળા હો ગાઈસ જીવતા મરેલા ન હોય આપણે પીડ માં સીન મીકી ઉતારે હોય હા આમાં વળ ખાતા બોલ આજકાલ હે ને એકલી કહ્યું આવ્યું એમ કે છે જો ગાઈસ દેખાડો જલ્દી કાઈ આમ જો ઓ તારી એકલી કહ્યું મિત્રો તમે જોવો કેવ્યું કહ્યું ના કડી જોઈ તો યાર અમારું મન જાણે કેમ કે બળે પછી એકલી કહ્યું બીજું કાઈ એટલી બધી ઘણી બધી કહ્યું આવી ગયું આમ જો ભરેલી છે લાલ કેસરી ઈંડાળ નીકળે અમુકમાં લાલ નીકળે અમુકમાં પીળી નીકળે ઈંડાળ વાળી છે બહુ મસ્ત બહુ ઈંડાળ વાળી છે જો અમે છે ને ભાઈ મફતમાં વેચી દે તો હોય લઈ જાતો ઈ પાછું કહ્યું ઝૂમ કરો તો ગાઈસ આમાં તો કેટલો બધો કલર છે ઈંડાળ જુઓ જુઓ ટીપમાં તમને ઈંડાળ દેખાય ગાઈસ નક્કી તો પછી યાર ઘણી ઈંડાળ હો ભરેલું છે ફોટો થોડું બોલો વાહ જો ભૈયા કેમ છે ભાઈ કેમ ભૈયા વેલા હા ના ઈ કે હોંડિયા જ ને આવતા એમ કે કા એટલે આજમાં આપણે કેવી મચ્છી આવી ગઈ આ છે કોકરા ફિશ જો તો આ રીતની હે કંઈક જીવતી તો આપણે એને હું આવી રીતનું થંબનેલ બનાવ્યું અમે સોખું બીનું કે તો આ રીતનું કંઈક થંબનેલ બનાવ્યું હોય કેવું બીનું શોખું બીનું કોમેન્ટ કરજો બધે તો આપણે હે ને મરેની પહેલા મેકી દઈ હા તો મેં કહી દીધું હાલો તમે જે રાહ જોતા હોય ને એ છે ને આપણે પ્રશ્ન પૂછી જ લઈ કેમ કે કેટલો મહિને પગાર આવે ને બધું આપણે પૂછીએ હમણાં જો હાલ આવે છે પકડી તો જો ફટાફટ પકડતા આવે છે ફટાફટ આવો તો મારે તમને એક સવાલ પૂછવાનો છે કે તમારે મહિને કેટલો પગાર આવે મહિને પગાર મારે મહિને પગાર આવે સરકારી નોકરી હોય ને એટલો પગાર આવે તો સરકારી નોકરી અને છોકરી હોય કાંઈ ન પડે મારે વાલા મોટા તમારે બધા ગાઈસ
અને એમાં પા મને એમ કે મને વિડીયોમાં લેવી કે મારે ફેમસ થવું. મારે એલા મારે નોકરી છે આ શું નોકરીની જેટલો પગાર આવે એટલે સારું જ કહેવાય ને એમાં મારે તો 2 ચેનલ છે અત્યારે 3 ચેનલ ને હોય ને તો તમને મિનિમમ આમ કહેતા હોય ને તો મારે મહિને છે ને ઘણો પગાર હો ગાઈસ પાકું કહેવાતું નથી નકર કહી દે પગાર તો ઘણો આવે મારા દી હારા થઈ જાય હું ઝૂંપડીમાં રહેતો અત્યારે મકાનમાં બનવા માંડ્યું હારા દી છે મારા મતલબમાં પગાર સારો આવે મસ્ત બધાનો આભાર. એટલે એને છે ને કે યુટ્યુબ માંથી એક મતલબમાં આપણે એક નાની નોકરી હોય ને એટલો પગાર આવી જાય કા સરકારી હોય એ હાલતું નોકરી તો ખબર નહીં એમાં તો હાલતું ફાલતું નોકરી પછી સરકારી નોકરી હોય એમાં તો પગાર વધારે હોય આ સરકારીમાં નાનેથી શરૂ થાય ને સ્ટાર્ટિંગમાં એટલો પગાર આવે. તો એમાં એટલો પગાર આવે યુટ્યુબ માંથી તો ફેમિલી આવડાને છે ને 2 જાળ છે તો આપણે એનું પણ આયર ભેગું ભેગું પૂછી લઈ. જો આજમાં એટલી મચ્છી આવી છે કારક તમને ખબર હોય તો એને ડોલું ભરાઈ દે મચ્છી તો અત્યારે કેટલા મહિના થઈ ગયા તમારે જાળ નાખે? 4-5 મહિના થવા આવ્યા છે. તો 4-5-6 મહિના થઈ જાય તો આમાંથી કેટલું કમાણા એ તો તમે રિવીલ કરી શકશો? ₹1 તો કમાણે ₹1 છે. લાખ રૂપિયા લાખ તો મિનિમમ પણ તો આમાં ₹1 લાખ તો મિનિમમ કમાણે છે એમ કે છે. પાછા આમાં નાખવાના થાય કે હા એટલે ખેતીને કેતો ન કરે બહુ વધે નહીં દરિયાવાળા નથી કેમ કે આમાં વેરંટેજ ના અંતે એવા કરે દાડિયા દેવું બધું એટલે લાખો રૂપિયા તો કમાણો પાક્કું બે બંધાથી પાકું ડન. તો લાખ રૂપિયા તો આમાં કમાણા અને યુટ્યુબ માંથી આવી તો અલગ કા ઈ પેરમાં ટોપમાં હા થપ્પી મારે છે થપ્પી તો તમે અહીં શેળવું આવી ગયું એક મોટો સમજો આ રાતે શેળવું આવેલો હોય એટલે આ રીતનો હે કંઈક મસ્ત મજાનો એટલે આને ને શાક બનાવવું જો હવે તો ભાઈ કાંઈ કદાય છે કેમ કે અહીં તરણી મેકલ છે ને એમાં પગલા પા લેમટા ખાઈ જાય એટલે જાય છે તો આ ફેમિલી તમે સેન્ટીમીટર તો જોઈ લીધું અને હજી તમે ભાઈ વેટ કરો છો એનો મને ખબર છે કેમ કે મારું ભાઈ 2 બાયું કેમ કર્યું તો તમને બધાને પ્રશ્ન થતા છે અલગ અલગ તો હું તમને કહી દઉં કેમ કે જો મારા ભાઈની મરજી હોય તો જ તે ફેમિલી 2 બાયું કર્યું હોય ને તો મારા ભાઈએ છે ને સપોર્ટ કર્યો કે એના કારણે જ 2 બાયું કર્યું મેન વાત તો એ જ હતી અને બીજું તો કાંઈ નથી કેવું મારે અને અમે કેટલા ભાઈ ને એ બધું છે કે આપણે હમણાં આજ તો નહીં કહી પણ આપણે છે ને નેક્સ્ટ વિડીયો હજી બધું હાવ એટલે હાવ પ્રોપરલી રિવીલ કરવાનું છે પણ હજી હમણાં થોડોક છે ને એમ બધા વેટ કરો એટલે બધું છે ને આપણે બધું એટલે હાવ રિવીલ કરશું એવું બધું છે ફેમિલી. આમ જો પાણી વીજ્યું ને તો એમાં ધંજી પકડે કેમ કે આ એક જગ્યા છે ને ફાસ્ટ પાણી જાય કે એટલે પકડે છે બાકી આ ભાઈને આપણે પૂછી તમારે કંઈ કેવું છે શું કેવું મને વિડીયો લેજો હા એમ તો ફેમિલી આપણે ડાયરેક્ટ આવી જાય નવા જાળે આમ જો કાળો બગલો આવજો એ પણ 100 વાળો ભાઈ જો અને આ ફેમિલી વાદળા તો જો તમે અને અહીંથી હું તમને છે ને રત્નેશ્વર મહાદેવનું મંદિર બતાવી દઉં તો બધા એને ફેમિલી દર્શન કરી લેજો એમ પણ અને ફેમિલી આજમાં છે ને પવન વધારે અને પવન આવતો છે ભાઈ ઘણો એક કરડે બોલો. અને આમ જો ફેમિલી તમે કેવું મસ્ત શાક આવ્યો આ બંધણે આમ જો તમે લાલ ઝીંગા એટલે એકલા લાલ અહીંયા બધા લાલ ઝીંગા એમાં જો જીવતા ગુમલા હે અને કાંઈ ઘટે નહીં એવું શાક છે નેક્સ્ટ લેવલનું કેવું શાક છે ખાસ કરીને કમેન્ટ કરજો બાકી અંદર હું કેમેરા દવા દઉં જોઉં તમે ભાઈ સાહેબ આ રીતનું કંઈક મસ્ત શાક હતું કાંઈ ઘટે નહીં એવું જોઉં છે ને અને બાકી જો હા એમ હજી કહે કે મને વિડીયોમાં લેજો એમ હાલો તમે વિડીયોમાં આવી જાય રેડી હા એમ લાઈક કરી જો એમ કહીએ ને બાકી આમ તો અમારે ધનજી ભાવ શાક લઈને આવી જાઓ થોડુંક શાક થાય ને તોય નાખી દઈએ બોલો ફેમિલી મેં આમાં છે ને ઘણું બધું જો શાક પકડી લીધું છે ને હવે તમને છે ને હું ઠલવીને બતાવું જો ફેમિલી મેં શાક ઠલવી દીધું મસ્ત હતું બતાવું હાથમાં લઈને જો ફેમિલી આ રીતનું કંઈક બધું શાક છે 2 મસ્ત ગુંજલા છે અને આને છે ને ટોંટરા પીસ કહેવામાં આવે તો આ રીતની કંઈક ટોંટરા પીસ છે જો કેવી છે આ માછલું કેવું છે હાવ એટલે હાવ અલગ ટાઈપ જો છે ને મસ્ત બાકી તો આ રીતનું છે કંઈક ડેન્જર જો અને આનો કલર ને આની ડિઝાઇન જો ભાઈ કેમ રંજીનાથમાં ન આવ્યું ફેમિલી જો તમે એટલું કંઈક શાક આવ્યું છે નેક્સ્ટ લેવલનું અને હવે છે ને કઈ દરિયો ખાલી નહીં થાય એટલે હવે છે ને આપણે ભાગવું છે ઘરે ભાગવું ને હાવ એટલે હાવ કંટાળી જાય અને બેગ તો કંટાળી જાય કેમ કે પવન છે ને એના કારણે પકડવાની મજા ન આવે હા તો હવે છે ને આટલું કંઈક શાક આવ્યું છે મેં તમને બતાવી દીધું છે અને હવે છે ને આપણે જઈ ઘરે
આપણે આવી ગયા છીએ દરિયામાંથી મચ્છી પગને જ્યાં બટકા કરતા ના હતા લવજીભાઈની બધા વિદ્યાલય કરે. અને હા હવે તમે બધા એમ કહો કે ફેસ રિવેલ કરો અને તમે કેટલા ભાઈ ને એવું બધું પૂછ્યું એ તમને ખાસ કરીને ખબર જ છે. તો એ આપણે બધું કરીશું પણ થોડોક વેટ કરો તમે બધા. એટલે છે ને થોડોક વેટ હું એ કરું થોડોક વેટ તમે કરો એટલે બધું છે ને આપણે ટૂંક સમયમાં રિવેલ કરી નાખશું. એટલે લગ્નમાં છે ને હવે ફિક્સ આજથી ગણી તો ફેમિલી 1 મહિનાની ફિક્સ વાર રહી છે લગ્નની. તો એ લગ્ન પહેલાં તો છે ને ભાઈ રિવેલ થઈ જાય બધું. અને આશા કરી કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. ગમે તો ભાઈ લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું એક નવા વિડીયો સાથે બધા મિત્રોને જય માતાજી, બાય બાય.